Namaste students. In last video, I explained virtual hosting, multi-homing, distributed web server, document root. Now, in this video, I'm explaining next topic. That one is JSON. JSON stands for JavaScript Object Notation. For 1 mark full form can be asked. JSON stands for JavaScript Object Notation. JSON is a lightweight data interchange format. ડેટા ટ્રાન્સફર કરવા માટે થઈને ડેટા ઇન્ટરચેન્જ કરવા માટે થઈને નેટવર્ક ઉપર ડેટા પાસ કરવા માટે થઈ અને આપણે JSON નો યુઝ કરી શકીએ છીએ. ઇટ્સ અ lightweight data interchange format. Okay, so when you are transferring data, it will take less data to transfer, એટલે કે જે છે એ ડેટા ઘણો ઓછો, એની સાઇઝ ઘણી લેસ હશે ટ્રાન્સફર કરવા માટે થઈને, એટલા માટે કહે છે કે લાઇટ વેઇટ છે. લાઇટ વેઇટ એટલે કે ત્યાં સ્મોલ પેકેટમાં ડેટા આવી જાય તો ડેટા લેસ થશે, ઓલ ઓવર એની સ્પીડ વધારે ટ્રાન્સફર કરવામાં કમ્પેરેટિવલી વધારે ડેટા હોય એના કરતાં લેસ ટાઈમિંગ લાગશે. સો એનો આઉટપુટ આપણને ફાસ્ટ મળી શકે, એનો ઓલ ઓવર આપણને એક્ઝિક્યુટ જે કાંઈ વેબસાઇટ છે આઉટપુટ મળતું હશે એ ફાસ્ટ મળશે. It is easy for humans to read and write, and also for computers. કમ્પ્યુટર માટે કે હ્યુમન માટે JSON જે છે એ ઘણું જ ઇઝી છે રીડ કરવા માટે ઓર રાઇટ કરવા માટે બે. It is easy for machines to pass and generate. Also it is easy to generate, કે કોઈ પણ આપણે ડેટા છે એના ઉપરથી JSON ની ફાઇલ ક્રિએટ કરવાના છે, JSON ના ફંક્શન્સ તો આઉટપુટ આપણે જે કંઈ જોતું હોય તો એનો ઇઝીલી આપણને આઉટપુટ મળી જાય છે. એના માટે કોઈ હેવી ઇન્સ્ટોલેશન કન્ફિગરેશન વધારે કરવાની એવી કોઈ ખાસ રિક્વાયરમેન્ટ રહેતી નથી. It is based on a subset of the JavaScript programming language. It's not totally separated language. એવી કોઈ આખી સેપરેટ લેંગ્વેજ આપણે એમ કહીએ કે જેમ આપણે બાકી બધી લેંગ્વેજીસ આવતી હોય એવી રીતના નથી, પણ એક જાવાસ્ક્રિપ્ટનો જે છે એનો સબસેટ છે એવી રીતના કહી શકીએ આપણે. JSON is often used when data is sent from a server to a web page. Like when we are sending data from server to web page, at the time JSON can be used. JSON is self-describing and easy to understand. Also simple to learn. શીખવા માટે પણ ઇઝી છે, સમજવા માટે ઇઝી છે. JSON supports data structure such as array and objects. Like array આપણે આવી ગયો છે, objects આવી ગયો છે, તો એ ટાઈપના JSON જે છે એ સપોર્ટ કરે છે. JSON is a text format that is completely language independent. Okay, it's a text formatted, so no need to it will not take more space to store or transfer data. And simple text format that is supporting all the computers. એટલે જે એક સિમ્પલ ટેક્સ્ટ ફોર્મેટ છે એ બધા કોમ્પ્યુટર સપોર્ટ કરતા હોય છે, ડિવાઇસીસ સપોર્ટ કરતા હોય છે, અને ટોટલી લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે કે કોઈ લેંગ્વેજ આ રિલેટેડ સપોઝ કે XYZ કોઈ પણ લેંગ્વેજ છે એ હોય એને સપોર્ટિંગ બધા ટૂલ્સ નહીં મળે ત્યારે જે લેંગ્વેજ વર્ક કરતી હોય તેવી રીતે એને બધા ટૂલ્સ મળશે તો જ પછી વર્ક કરી શકશે. એવું અહીંયા નથી કેમ કે એ ટોટલી લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે. JSON can be transported using AJAX. એટલે કે JSON જે છે એ AJAX નો યુઝ કરી અને ટ્રાન્સપોર્ટ થઈ શકે છે. એટલે કે એક જગ્યાએથી બીજા કમ્પ્યુટર્સ ઉપર લઈ જવું હોય તો એ પોસિબલ થઈ શકે, નેટવર્ક થ્રુ ટ્રાન્સફર થઈ શકશે. The file name extension is .json. એનું એક્સટેન્શન જે આવે છે એ .json છે. લાઈક આપણે જાવાસ્ક્રિપ્ટમાં જોઈ ગયા છીએ કયું એક્સટેન્શન આવે છે ખબર હોવી જોઈએ, HTML નું મને ખબર જ છે, બધાને ખ્યાલ હશે, અને CSS નું પણ તમને ખબર હોવી જોઈએ. એવી રીતના એક નવું એક્સટેન્શન આવે છે JSON નું, એનું એક્સટેન્શન .json. JSON is built on two structures. First one is a collection of name and value pairs, or in short you can call it name value pair, and the second one is an ordered list of values, or you can call it just simple arrays. એટલે કે એરે સપોર્ટ કરે છે એટલા માટે.
In various languages, that is, this is realized as an object, record, structure, dictionary, hash table, keyed list or associated array, associative array. આ બધું આપણે જોઈ ગયા છીએ, મોટાભાગની લેંગ્વેજીસમાં બધી જગ્યાએ સપોર્ટ કરતું હોય છે, આ રીતનું આવે છે. An object begin with curly bracket and end with curly bracket. ઓકે, અહીંયા બ્રેકેટ્સ આવે છે, curly bracket જે છે કે જેનાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ, અને એવી રીતના જ્યારે વેલ્યુ પાસ કરી દઈએ ત્યારે આપણે અહીંયા ઓવર કરી દઈશું. જેસનમાં આવી જ રીતે આવે છે, એ જ વાત કરું છું. each name is followed by column. જે કાંઈ નેમ આપણે આપ્યું હશે એના પછી કોલમ યુઝ કરશું અને ત્યાર પછી વેલ્યુ પાસ કરાવતા હશે. અને મલ્ટિપલ વેલ્યુઝ આવતી હોય તો કોમાથી આપણે સેપરેટેડ હશે. ઇટ વિલ બી સેપરેટેડ બાય કોમા. ઓકે, એટલે ડબલ કોટ જે છે એમાં આપણે નેમ પાસ કરશું, દેન કોલન અને એની વેલ્યુ. આ એક આખી નેમ અને વેલ્યુ પેર થઈ. એવી રીતના મલ્ટિપલ પાસ કરવી છે તો ત્યાર પછી આપણે કોમા મૂક્યા. એવી રીતના સેકન્ડ નેમ પાસ કરાયું, એવી રીતના વેલ્યુ કોમા. થર્ડ નેમ પાસ કરાવડાયું, વેલ્યુ કોલન વેલ્યુ. ઓકે, તો એવી રીતના આપણે જેસન જે છે એમાં વેલ્યુ ડેટા આવી રીતના પાસ થશે. નેક્સ્ટ વન, an ordered list of value. In most languages, this is realized as an array, vector, list or sequence. ઓકે, આવી રીતના બાકી બધી લેંગ્વેજીસમાં યુઝ થતો હોય છે, તો અહીંયા પણ એવી રીતે આવશે. An array begins with square bracket and end with square bracket. લાઈક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, સ્ક્વેર બ્રેકેટમાં આપણે વેલ્યુઝ પાસ કરાવીએ છીએ. વેલ્યુ આર સેપરેટેડ બાય કોમા. વેલ્યુ જે છે એ મલ્ટિપલ વેલ્યુઝ આવતી હોય તો કોમાથી આપણે સેપરેટ કરી શકીએ છીએ. JSON installation and configuration. JSON ને ઇન્સ્ટોલ કરવા માટે અને કન્ફિગરેશન કરવા માટે કંઈ જ વર્ક નથી કરવું પડતું. As of PHP 5.2.0, the JSON extension is bundled and compiled into PHP by default. So the need of the installation is not required. So we will not install any separate software or any tool to use JSON functionality. It is already bundled with PHP. So no need to install and configure JSON in PHP. એટલે કે 5.2.0 હોય કે પછીના લેટેસ્ટ કોઈ પણ અત્યારના PHP આવે છે બધામાં સપોર્ટ કરે છે. નેક્સ્ટ વન ટોપિક ઇઝ JSON resource type. A resource accessed through these conventions is represented as a JSON value with an application JSON internet media type. It is also referred to as a MIME type. Okay, application JSON આપણે એક ઇન્ટરનેટ મીડિયા ટાઈપ આવે છે એ યુઝ કરીએ, અને MIME ટાઈપ જે છે એ શું છે હું થોડુંક તમને આગળ વધારે ક્લિયર કરાવડાવીશ. અત્યારે આપણે MIME નું ફૂલ ફોર્મ જે છે એ ધ્યાનમાં રાખીએ. મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. રિપીટ, મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન એક MIME ટાઈપ કહેવાય છે. એન્ડ accessible resource is a member of a collection of resources. A collection of resources must have a unique location. Okay, again repeating, important. A collection of resources must have a unique location. એટલે કે જે કોઈ રિસોર્સિસ છે આપણે એક સર્વર ઉપર, એક કમ્પ્યુટર ઉપર જે કાંઈ ડેટા સ્ટોર કરાવડાવેલા છે આપણે એને કલેક્શન કહીએ. કલેક્શન એની ફાઇલ્સ છે એને રિલેટેડ જો કોઈ ઇમેજીસ છે જે કાંઈ હોય એ બધા જે છે એ યુનિક લોકેશન પર હોવા જોઈએ, which is expressed as a part of the request URI of HTTP request. Now URI stands for Uniform Resource Identifier. Now you have already know what is URL. Similarly, it's a subset of URL. Not subset of URL. A URL is a subset of URI. URI જે છે એક મેઇન આપણે કહીએ કે એનો સબસેટ જે છે એક URL છે. એટલે URL આપણે સમજી ગયા, એટલે અત્યારે હું તમને ઇઝી સમજવા માટે એમ કહી દઉં કે URI નહીં પણ URL જ લખેલું છે ત્યાં એમ સમજો તો ચાલે. ઓકે, URL જે છે એક URI નો જ પાર્ટ છે અને એ જ એનો અહીંયા મીનિંગ છે કે
એનું પર્ટિક્યુલરલી એક યુઆરએલ ઓર એક લોકેશન હોવું જોઈએ, જે આપણે અહીંયા જોઈ ગયા ઓલરેડી, કે યુનિક લોકેશન હોવું જોઈએ. જે કંઈ એચટીટીપી રિક્વેસ્ટ થ્રુ આવે છે એના એટલે રિક્વેસ્ટ આવે છે તો એના થ્રુ આપણે જે કમ્પ્યુટર ઉપર રાખેલું હોય, સર્વર ઉપર રાખેલું હોય, એનો રિપ્લાય આપવાનો હોય છે તે પેજનું, તો એ બધા યુનિક હોવા જોઈએ. The server implementations determines the location of a resource collection. Next one, JSON serializable. હવે અહીંયા સિરિયલાઇઝેબલ અને ડિસિરિયલાઇઝેબલ બે કહો તો એ ચાલે. આપણે બે ટોપિક અહીંયા જોવાના જ છીએ, બહુ ઇઝી છે, જોઈએ. JSON is a format that encodes object in a string. ઓકે, JSON શું છે? એક ફોર્મેટ છે કે એના જે કોઈ ઓબ્જેક્ટ્સ છે એને એન્કોડ કરે. આપણે એન્કોડ અને ડીકોડ અહીંયા જોશું જ, એનો પ્રોગ્રામ પણ જોશું. Serialization means to convert an object into that string. Repeat. Serialization means to convert an object into that strings. હવે ઓબ્જેક્ટથીને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું એટલે સિરિયલાઇઝેશન થયું. JSON is a format that encodes object into a string. Okay, તો એ જ અહીંયા છે. Serialization means to convert an object into that string, and deserialization is its inverse operations, convert string into object. એનું જે છે રિવર્સ ઓપરેશન કહીએ ઓર ઇન્વર્સ કહીએ ઓપરેશન, કે જેમાં કન્વર્ટ કરે છે સ્ટ્રિંગમાંથી ને ઓબ્જેક્ટમાં. When transmitting data or storing them in a file, the data are required to be byte string, but complex objects are seldom in this format. Seldom means rarely in this format. એટલે કે આપણે ડેટા ટ્રાન્સમિટ કરાવતા હોય કે ફાઇલમાં સ્ટોર કરાવતા હોય ત્યારે રિક્વાયર હોય સપોઝ કે બાઇટ સ્ટ્રિંગમાં જરૂર છે, તો એના માટે થઈને આપણે યુઝ કરી શકીએ સિરિયલાઇઝેબલ. Serialization can convert this complex objects into byte string for such use. આપણે જે કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ્સ છે કે જેને કન્વર્ટ કરવાના છે, તો એના માટે થઈને સિરિયલાઇઝેશન જે છે એ યુઝ કરી શકીશું. After the byte string are transmitted, the receiver will have to recover the original objects from the byte string. This is known as deserialization. એટલે કે જ્યાં ત્યાં રિસીવ થયા હશે સ્ટ્રિંગ બાઇટમાં, સ્ટ્રિંગ બાઇટમાંથી ને ટ્રાન્સમિટ થયા પછી રિસીવર જે છે એને એ વળી પાછા ઓરિજિનલ ફોર્મમાં રિક્વાયરમેન્ટ હશે, એટલે કે ઓબ્જેક્ટમાં રિક્વાયરમેન્ટ હશે, તો એ ટાઈમે આપણે ત્યાં ડિસિરિયલાઇઝેશન થઈ શકે. હવે બે ફંક્શન્સ આવે છે જે આપણે જોઈએ અહીંયા. ફર્સ્ટ વન આવે છે એન્કોડ. ઇન PHP the JSON encode function is used to encode a value to JSON format. The value being encoded can be any PHP data type except a resource like a database or file handle. એટલે કે JSON ફોર્મેટમાં એન્કોડ કરવા માટે થઈને આપણે JSON એન્કોડ ફંક્શન PHP નું આવે છે એનો યુઝ કરી શકીએ છીએ. અને કોઈ પણ એ વેલ્યુ જે છે એ હોઈ શકે, કોઈ પણ ડેટા ટાઈપની એ વેલ્યુ હોઈ શકે છે. સિમિલરલી ડીકોડ, JSON ડીકોડ આપણે બે પ્રેક્ટિકલી હમણાં જોઈએ. પહેલા ડીકોડ શું છે કહી દો, એનાથી અપોઝિટ છે. સિમિલરલી ડીકોડિંગ JSON ડેટા ઇઝ as simple as encoding it. જેમ એન્કોડ કરીએ છીએ સિમિલરલી એવી રીતના ડીકોડ થઈ શકે. You can use the PHP JSON decode functions to convert the JSON encoded string. જે એન્કોડ કરેલું હશે એને આપણે ડીકોડ કરવા માટે થઈને એક જરૂર પડશે ડીકોડ ફંક્શન. આપણે એનો એક પ્રોગ્રામ જોઈએ. Vim viewer, create new, select PHP file, create,
Okay, now I will write code for PHP. Here I am setting title first, JSON encode function example. Okay, now I will write code in body tag. Here I am starting PHP tag and ending PHP tag. PHP tag start કરવા માટે થઈને બ્રેકેટ સ્ટાર્ટ કરો, then ક્વેશ્ચન માર્ક અને PHP એન્ડ કરવા ટાઈમે ક્વેશ્ચન માર્ક અને ટેગ ઓવર. ઓકે, હવે આપણે અહીંયા એક એરર લઈએ છીએ. યસ, તમને લોકોને હજી PHPનો કોડ પ્રોગ્રામ આપણે કંઈ જોઈ નથી ગયા, પણ અહીંયા PHPનો સાથે યુઝ આવે છે. બહુ મિનિમમ યુઝ છે, એટલા માટે સાથે સાથે આ ટોપિકની સાથે જ પ્રોગ્રામ કરાવડાવી દઉં છું. અત્યારે હું તમને આ પ્રોગ્રામ રન કેવી રીતના કરાવડાવું છું એ હું એક્સપ્લેન નહીં કરું. હું તમને એનું આવું ખાલી રિઝલ્ટ અત્યારે એક્સપ્લેન કરીશ. એ જે છે હું નેક્સ્ટ વિડીયોમાં લઈશ, કેમ કે આપણે નેક્સ્ટ વિડીયોમાંથી જ PHPનો ટોપિક સ્ટાર્ટ થાય છે, સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થશે. સો એને રિલેટેડ ઇન્સ્ટોલેશન ને કેવી રીતના આપણે એમાં વર્ક કરવું એ બધું હું એમાં એક્સપ્લેન કરીશ. અત્યારે આપણે અહીંયા એનું રિઝલ્ટ જોશું ખાસ. ઓકે, હવે ત્યાર પછી અહીંયા એક વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો PHPમાં આપણે અહીંયા ડોલરની સાઇન યુઝ કરશું અને વેરિયેબલનું નેમ આપી દઉં છું કલર. Then array in bracket in double quote, here I am passing different name, colors name, red, then green, then blue, yellow, white, black. ઓકે, આપણે અત્યારના રેન્ડમલી 5-6 કલરના નેમ જે છે એ સ્ટોર કર્યા છે. લાસ્ટમાં સેમિકોલોન. હવે PHPમાં કંઈ પણ આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવવું હોય જેના માટે યુઝ થાય છે ઇકો, એટલે એનાથી ને આઉટપુટ આપણને ડિસ્પ્લે થશે. અને આપણે અહીંયા જે ખાસ આ પ્રોગ્રામ જેના માટે લીધો છે એ ફંક્શન યુઝ કરીએ છીએ JSON એન્કોડ, એટલે કે JSONમાં કન્વર્ટ કરશે, એન્કોડ કરશે. અને કઈ વેલ્યુ એન્કોડ કરવી છે તો આપણી પાસે વેલ્યુ ક્યાં છે? વેરિયેબલમાં. તો આપણે વેરિયેબલનું નેમ શું રાખ્યું છે? કલર. તો એ પાસ કરી દઈએ છીએ. જસ્ટ અત્યારે 2 લાઇનનું કોડિંગ છે, વધારે કંઈ જ નથી. કદાચ કંઈ ન સમજાતું હોય તો એટલું કહી દો, આ વેરિયેબલ છે, આ એરે લીધો છે, એમાં ડિફરન્ટ વેલ્યુઝ પાસ કરી છે. ઇકો છે કે જેનું વર્ક એ છે કે આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવે. લાઈક તમે સી લેંગ્વેજમાં પ્રિન્ટએફ યુઝ કરો છો, રાઈટ? એવી રીતના અહીંયા યુઝ કરીએ છીએ આપણે ઇકો, કે જેનાથી આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવીએ. ધેન જેસન અંડરસ્કોર એન્કોડ એ એક ફંક્શન છે કે જેનાથી એન્કોડ કરે છે જે આપણો ટોપિક છે, અને એમાં વેલ્યુ આપણે પાસ કરાવડાવી દીધી કલર. હવે આ પહેલાં ફાઇલ આપણે સેવ કરાવડાવવી પડશે. હું ક્યાં સેવ કરાવડાવું છું એ બધું પછી એક્સપ્લેન કરીશ. જે મેં હમણાં પહેલાં જ કીધું કે એના માટે આપણે એક PHPનો ટોપિક જોશું. સો અત્યારે હું એમાં વધારે ટાઈમ નહીં લઉં. JSON encode.php નામથી એક ફાઇલ સેવ કરી દઉં છું, અને હવે આ ફાઇલનું આપણે આઉટપુટ લઈએ. એ પણ કેવી રીતના આઉટપુટ મળશે એ અત્યારે હું વધારે ક્લેરિફિકેશન અહીંયા નથી કરતો, એ નેક્સ્ટ વિડીયોમાં જ આવશે બધું. ઓકે, તો અહીંયા આપણને આઉટપુટ શો થઈ જાય છે, જે આપણે ત્યાં પાસ કરાવડાવી છે વેલ્યુ PHPમાં. ઓકે, તો એ વેલ્યુ આપણે JSONમાં એ રીતની એન્કોડ કરી છે, રાઈટ? તો આપણને JSONનું આઉટપુટ આવી રીતના મળતું હોય, ઇનપુટ આવી રીતના મળતું હોય કે આઉટપુટ આવી રીતના મળતું હશે, જે રીતના ફંક્શન્સ યુઝ કરો એવી રીતના એન્કોડ કે ડીકોડ. ઓકે, હજી એક વધારે એક્ઝામ્પલ આપી દઉં તમને.
આપણે એક એરે લઈ લઈએ છીએ, એનું નેમ જ અત્યારે એરે આપ્યું છે. દેન એમાં આપણે વેલ્યુ પાસ કરાવડાવી છે. આપણે 2 વેલ્યુઝ પાસ કરાવડાવીએ, a equal to 10, b equal to 20, અને બે વેલ્યુ કોમા સેપરેટેડ છે. આ રીતનો એક એરે લીધો છે. હવે એને આપણે એન્કોડ કરીએ. પ્રોગ્રામ સેવ કરી દીધો છે ત્યાં જે તે લોકેશન ઉપર. આપણે એન્કોડ 1 થી પ્રોગ્રામ સેવ કર્યો છે. હું અહીં આપું છું 1, તો મને એ રીતનું એનું આઉટપુટ મળી જાય છે. કર્લી બ્રેકેટ્સમાં ડબલ કોટમાં a કોલન 10, ડબલ કોટ્સમાં b કોલન 20. તો જેસનની આ રીતે વેલ્યુ પાસ થાય છે, અને ધેટ મીન્સ કે અહીંયા આ જે એન્કોડ અને ડીકોડ ફંક્શન છે એ પ્રોપરલી વર્ક કરે છે, જે આપણને આઉટપુટ આપે છે. જ્યારે આપણે જેસનમાં ડેટા પાસ કરાવડાવવો હોય તો આ રીતનો પ્રોગ્રામ હોય, તો ત્યારે જેસનમાં આગળ ડેટા સપોઝ કે સર્વર સુધી પાસ કરવો છે, તો આવી રીતના ડેટા પાસ થઈ જશે. એ બંનેમાં થોડીક વધારે વેલ્યુ લઉં છું. આપણે એરે 1 કરીને લઈ લઈએ, ઇક્વલ ટુ એરે ઇન બ્રેકેટ્સ નોર્મલ વેલ્યુ પાસ કરાવડાવીએ, સેવ એન્ડ રિફ્રેશ. તો આપણને સેકન્ડનું પણ આઉટપુટ મળી ગયું છે 1 2 3 4 5 સ્ક્વેર બ્રેકેટ્સમાં, કેમ કે અહીંની કોઈ વેલ્યુ નથી, બે એરે ડિફરન્ટ છે એટલા માટે. Now you can write down these two programs. You can take first screenshot for first program, JSON encode. Write down definition, example of JSON encode. તમારે લોકોએ જર્નલ બનાવવાની છે, એમાંનો આ ફર્સ્ટ પ્રોગ્રામ થયો. જે રીતના લાસ્ટ સેમેસ્ટરમાં તમે લોકો જર્નલ બનાવી ગયા હતા, એ જ રીતના આ સેમેસ્ટરમાં પણ જર્નલ બનાવવાની છે. આઈ થિંક વધારે ક્લેરિફિકેશનની જરૂર નથી હવે, લાસ્ટ ટાઈમ તમે જર્નલ બનાવી છે એટલા માટે. સેકન્ડ પ્રોગ્રામ એન્કોડનો. હવે નેક્સ્ટ વન, હવે એવી રીતના ડીકોડનો પ્રોગ્રામ પણ જોઈ લઈએ. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ વન, જેસન ડીકોડ. જેવી રીતના એન્કોડ કરી ગયા એવી રીતના ડીકોડ આવે છે. અહીંયા એક ન્યૂ ફાઇલ હું ક્રિએટ કરાવડાવું છું. એમાં આપણે એક પ્રોગ્રામ જોઈ લઈએ. એક્ઝામ્પલ ઓફ JSON underscore decode function. ઓકે, જોઈએ JSON decode function. આપણે એના માટે થઈને પહેલા તો એડ કરાવડાવશું, PHP ટેગ સ્ટાર્ટ કરશું, ઓવર કરશું, એન્ડ અહીંયા આપણે એક વેરિયેબલ લઈ લઈએ. વેરિયેબલ લેવા માટે થઈને ડોલરની સાઇન અને માર્ક્સ નામનો એક વેરિયેબલ લઈ લઉં છું, કે જેમાં આપણે ડિફરન્ટ વેલ્યુઝ પાસ કરાવડાવશું. તો વેલ્યુઝ પાસ કરાવવા માટે થઈ અહીંયા આપણે યુઝ કરશું પહેલા કર્લી બ્રેકેટ, અને યસ કર્લી બ્રેકેટની પહેલા આવશે સિંગલ કોટ, એમાં કર્લી બ્રેકેટ, અને એમાં આપણે ડિફરન્ટ નેમ પાસ કરશું. લાઈક એબીસી નેમ હું અત્યારે લઈ લઉં છું, એઝ અ નેમ છે અત્યારે, કોલન, અને જે આપણે માર્ક્સ પાસ કરવાના છે તો ત્યાં લઈ લઉં છું 70 માર્ક્સ, કોમા સેકન્ડ નેમ, સ્પેસ કમ્પલસરી નથી, મેં અહીંયા સ્પેસ રાખી છે, ન રાખો તો ચાલશે, BCD,
કોલન 80 માર્ક્સ, એવી રીતના કોલન કોમા ડબલ કોટ CDE થર્ડ નેમ લઉં છું કોલન 90 માર્ક્સ, રાઈટ. તો આપણે અહીંયા 3 પર્સન્સના નેમ એડ કરાવડાવ્યા, લાસ્ટમાં સેમિકોલન. દેન હવે એ વેલ્યુ આપણે જે છે એ આ આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવી છે. તો આપણે યુઝ કરશું જેસન અંડરસ્કોર ડીકોડ અને ડોલર માર્ક્સ સેમિકોલન. હવે એમાં આ જે છે ડાયરેક્ટલી આપણને આઉટપુટ નહીં આપે, એના માટે થઈને યુઝ કરવાની જરૂર પડશે વેરિયેબલ ડમ્પ. ઓકે, તો વેરિયેબલ ડમ્પ અને ત્યાર પછી આપણે યુઝ કરશું જેસન ડીકોડ લાસ્ટમાં બ્રેકેટ ઓવર સેમિકોલન. હવે વેરિયેબલ ડમ્પ શું છે એ પણ એક્સપ્લેન કરું. ફર્સ્ટ ફાઇલ સેવ કરાવડાવી લો, json_decode.php ફાઇલ સેવ કરાવડાવી લીધી છે. વેરિયેબલ ડમ્પ ફંક્શન dumps information about one or more variables. The information holds type and value of the variables. એક કરતાં વધારે વેરિયેબલ્સ હશે અને એની ટાઈપ અને ઇન્ફોર્મેશન એટલે કે ડેટા બે સ્ટોર કરીને રાખી શકે. અધરવાઇઝ આપણને અહીંયા નેમ છે સાથે વેલ્યુ છે, એવી રીતના મલ્ટિપલ છે, તો એ કેવી રીતના આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવી શકીએ. PHPમાં આપણે જો વેરિયેબલ લેવા જઈએ તો ડાયરેક્ટલી એ એક જ વેલ્યુ સ્ટોર કરશે. ઓકે, હવે આનું આઉટપુટ જોઈએ. આપણે જે ફાઇલનું નેમ રાખેલું છે એ નેમ છે json_decode.php json_decode.php. ઓકે, તો અહીંયા આપણને આઉટપુટ મળે છે ઓબ્જેક્ટ, એમાં ટોટલ 3 છે. ફર્સ્ટ વન ABC, એમાં 70 વેલ્યુ છે જે ઇન્ટીજર છે. BCD છે જે એમાં 80 વેલ્યુ છે જે ઇન્ટીજર છે. CDE છે જે ઇન્ટીજર છે જેમાં 90 વેલ્યુ છે. ઓકે, તો આપણને PHPની ફોર્મેટમાં આઉટપુટ મળી જાય છે. જેસનમાં તેને ડીકોડ કરાવડાવ્યું તો પણ સો એક ડીકોડ ફંક્શન જે છે અહીંયા પ્રોપરલી વર્ક કરે છે, આપણે જોઈ શકીએ છીએ. એવી રીતના ડિફરન્ટ વેલ્યુઝ પાસ કરવી હોય તો તમે લોકો પાસ કરી શકો છો. પ્રોગ્રામ કેવી રીતના રન થઈ શકે છે હું કાલે એક્સપ્લેન કરીશ. સો એક્સપ્લેન કરી દઉં ત્યાર પછી આમાં એક પ્રોગ્રામ એક્સરસાઇઝમાં કરી નાખજો ડિકોડ માટે થઈને. લાઈક ત્યાં તમે તમારી રીતે 5 નેમ કોઈ પણ લઈ લેજો અને બધાના નંબર આપજો. ઓકે, 1 2 3 4 5 નંબર આપજો, કે પર્સન્ટેજ પણ તમે આપી શકો. આપણે નંબર રાખીએ ત્યાં એક જ કોમન જ રાખીએ એટલે બધાનું સેમ જ એ રીતનું આઉટપુટ રહે. બધાને નંબર આપજો, 1 2 5 નંબર રેન્કિંગ આપીએ છીએ. સો નેમ અને સામે 5 નંબર અને એક તમે પ્રિન્ટ કરાવો છો. વેરિયેબલના નેમ ચેન્જ કરજો, લાઈક અહીંયા માર્ક્સ મેં આપેલું છે એને બદલા રેન્ક આપી દો. ઓકે, આટલું ચેક કરજો. અહીંયા આપણે જેસનનો પાર્ટ જે છે કે જે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે બાકી હતો એ આજે કમ્પ્લીટ કરીએ છીએ ફર્સ્ટ ચેપ્ટર. નેક્સ્ટ વિડીયોથી આપણે સેકન્ડ ચેપ્ટર PHP બેઝિક્સ જે છે એ સ્ટાર્ટ કરશું. થોડીક આગળનો નાનો પોર્શન જે છે એ થોડીક થિયરી આવશે અને ત્યાર પછી બધું પ્રેક્ટિકલ જ છે. ઓકે, અને સાથે સાથે તમારે પ્રોગ્રામ હવે ડે બાય ડે કરવાના આવશે, એટલે ડેઇલી વિડીયો જોતા રહેજો અને પ્રોગ્રામ્સ સાથે સાથે જ કરતા રહેજો. અધરવાઇઝ પ્રોગ્રામ્સ ઘણા બધા વધારવામાં આવશે, ઘણા બધા ફંક્શન્સ આવશે અને કન્ટિન્યુટી નહીં રહે તો પ્રોબ્લેમ્સ 100% થશે. ઓકે, સો હું રિપીટેડલી આ કરું છું કે તમે રેગ્યુલરલી વિડીયો જોતા રહેજો. ઓકે, થેન્ક યુ.